ભારતમાં ક્રિકેટનું પ્રવેશદ્વાર ગુજરાત 300 વર્ષ પહેલા ખંભાતમાં રમાઈ હતી પહેલી મેચ. ભારતમાં ક્રિકેટ માત્ર રમત નથી, એક ઇતિહાસ છે. આ ઇતિહાસની શરૂઆત ગુજરાતથી થઈ હતી. બહુ ઓછા લોકોને ખબર છે કે ભારતમાં ક્રિકેટનું પ્રથમ પગથિયું ગુજરાતના ખંભાતમાં પડ્યું હતું. ખંભાતને તે સમયે કેમ્બી તરીકે ઓળખવામાં આવતું. વર્ષ 1721માં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ખલાસીઓએ ખંભાત બંદરે પ્રથમ વખત ક્રિકેટ રમ્યાનો મળે છે ઉલ્લેખ. આ વાતનો લેખિત પુરાવો 1737માં પ્રકાશિત થયેલા પુસ્તકમાં પણ નોંધાયેલો. આજે જ્યારે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વન ડે શ્રેણી ચાલી રહી છે અને ગુજરાતમાં મેચો રમાઈ રહી છે, ત્યારે આ ઇતિહાસ વધુ ખાસ બની જાય છે. ગુજરાતે માત્ર ક્રિકેટને જન્મ આપ્યો એટલું જ નહીં, પરંતુ 1981માં અમદાવાદમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય વન ડે, 1935માં ગુજરાત ટીમનું ફર્સ્ટ ક્લાસ ડેબ્યુ અને 1983માં મોટેરામાં પ્રથમ ટેસ્ટ મેચ પણ નોંધાયો. એટલે કહેવું ખોટું નહીં થાય કે ભારતીય ક્રિકેટની જડ ગુજરાતની માટીમાં વસે છે.